તો હવે આગળ આપણે વાત કરીએ તો વડોદરામાં 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે 30 જુલાઈએ યોજાનારી મતદાન માટે 260 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. તમામ મતદાન મથકો પર પ્રાથમિક સુવિધાઓ, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે રેમ્પ તેમજ વરસાદી સંજોગોને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ મંડપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમામ મતદાન મથકોનું જિલ્લા કલેક્ટર કચેરીથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. આવતીકાલે સવારથી જ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પરથી ચૂંટણી સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવશે, જ્યારે ઝોનલ ટીમો પણ સુપરવિઝન શરૂ કરશે. માંજલપુર વિધાનસભામાં કુલ 2,19,494 મતદારો નોંધાયેલા છે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જાહેર રજાની પણ જાહેરાત કરવામાં આવી છે. મીડિયા કોન્ફરન્સની અંદર ખાસ કરીને પેટા ચૂંટણી આપણી માંજલપુર વિધાનસભા વિસ્તારની છે. એમની અંદર જનરલ ઓબ્ઝર્વર શ્રી, આરએસએસ શ્રી, રિટર્નિંગ ઓફિસર, ડેપ્યુટી ડીઈઓ, તમામ મીડિયા કર્મીઓનું સ્વાગત કરું છું. 145 માંજલપુરની પેટા ચૂંટણી જાહેર થઈ ત્યાર પછી ખાસ કરીને આપણે એમની તૈયારીઓ માટે વિશેષ જે તકેદારીઓના પગલાં લીધેલા હતા, ઇલેક્ટોરલ અવેરનેસ માટેના જે પગલાઓ લીધેલા હતા, મતદાન મથકો ઉપરની સુવિધાઓ, તે તમામ બાબતે આપણે બ્રીફ કરવા આજની પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. માંજલપુર વિધાનસભા વિસ્તારની અંદર 260 જેટલા બૂથો આવેલા છે અને કુલ આપણા 62 જેટલા પોલિંગ સ્ટેશન લોકેશન છે. આ તમામ મતદાન મથક ઉપર આપણે મતદાતાઓ શાંતિપૂર્ણ રીતે, નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે પ્રકારની સુવિધાઓ તમામ આપણે ડેવલપ કરી છે. તમામ પ્રકારની એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ આ તમામ મતદાન મથકો ઉપર થાય એ માટેના અમે પ્રયત્નો કર્યા છે. આમની અંદર ત્યાં સ્થાને પીવાના પાણીની વ્યવસ્થા હોય, રેમ્પની વ્યવસ્થા હોય, લાઇન મેનેજમેન્ટની વ્યવસ્થા હોય, સાથોસાથ વરસાદને ધ્યાનમાં રાખીને જ્યાં આવશ્યક જણાય, જ્યાં કોરિડોરની ઉપલબ્ધતા ના હોય ત્યાં જગ્યાએ અમે રેઇનપ્રૂફ મંડપની પણ વ્યવસ્થા કરી છે. સાથોસાથ વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે આવશ્યક જણાય ત્યાં ક્વિક રિસ્પોન્સ ટીમની પણ ત્યાં વ્યવસ્થા કરી છે. કોઈ ભાગની અંદર ડિવોટરિંગ પંપની આવશ્યકતા જણાતી હોય, નીચાણવાળા વિસ્તાર હોય, મતદાન મથકની આજુબાજુમાં પાણી ભરાવાની શક્યતા હોય, ત્યાં ડિવોટરિંગ પંપ માટેની વ્યવસ્થા કરી છે. કુલ 2,19,494 આપણા મતદારો છે. એ તમામ મતદારોને આપણે 1200થી વધે નહીં એવી રીતે આપણે તમામ મતદાન મથકોમાં ડિવાઈડ કરેલા હતા. આ મતદાન મથકો ઉપર આપણે વિશેષ કરીને ત્યાં દરેક મતદાન મથક ઉપર વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે. હેલ્પ ડેસ્ક પણ બનાવ્યા છે, જેમાં બીએલઓ બેસીને મતદારોને એમના પોતાના મતદાન મથક અને એમના નંબર શોધવામાં મદદ કરશે. મતદાન મથકો ઉપર વધારાની વ્યવસ્થાના ભાગરૂપે અમે ત્યાં ખાસ કરીને આપણા સેક્ટર ઓફિસર જે ઝોનલ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરશે એમને પણ રાખ્યા છે કે જે કોઈ આકસ્મિક સંજોગો અથવા તો એમની સતત મોનિટરિંગ અને સુપરવિઝન પણ ત્યાં રહે. મતદાન મથકો ઉપર ખાસ કરીને તમામ મતદાન મથક ઉપર આપણે વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત મતદારોની સુવિધા માટે પ્રથમ વખત આ વિધાનસભાની ઇલેક્શન દરમિયાન આપણે મોબાઈલ ડિપોઝિશન સેન્ટર પણ બનાવ્યા છે, જેથી કરીને મતદારો પોતાનો મોબાઈલ બહારના ભાગમાં છોડીને મતદાન માટે જઈ શકે. આ ઉપરાંત આપણે આવશ્યક જણાય એ ભાગની અંદર ખાસ કરીને ક્રિટિકલ મતદાન મથકો છે, ત્યાં અમે સીએપીએફ, એસઆરપીએફ અને એ ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર પર અમે નિમણૂક કરવાના છીએ. મતદારોની વાત કરીએ તો વિધાનસભા વિસ્તારના અંદર જે 85 વર્ષની ઉપરના મતદારો હતા એમના માટે હોમ વોટિંગની વ્યવસ્થા કરેલી હતી. હોમ વોટિંગની પ્રક્રિયા પૂરી થઈ છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ મારફતે જે ઇલેક્શન સાથે સંકળાયેલા કર્મીઓ હોય એના માટે પોલિંગ પર્સોનલ માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા હતી એ પણ પૂર્ણ કરી છે. જે સર્વિસ વોટર્સ હોય એમને ETPBS મારફતે અમે એમના પોસ્ટલ બેલેટ્સ મોકલ્યા છે અને એ પણ કાઉન્ટિંગના દિવસ સુધી એ પરત આવી શકશે, એટલે એના માટે પણ અમે વ્યવસ્થા કરી છે. ઉપરાંત ખાસ કરીને હોમ વોટિંગની પ્રક્રિયા દરમિયાન 85 વર્ષ અને સાથોસાથ દિવ્યાંગ મતદારો હતા એમના માટે અમે જે વ્યવસ્થા કરેલી હતી એમાં કુલ 90 જેટલા 85 વર્ષની ઉપરના મતદારોએ અને 17 જેટલા દિવ્યાંગ મતદારોએ આ હોમ વોટિંગની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત અમે જે વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે જે પોલિંગ પર્સોનલની ટીમ છે એ ટુકડીઓ આવતીકાલે સવારે દરેક એમના રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરશે, ત્યાંથી રવાના થશે, મતદાન મથક ઉપર જશે, આવતીકાલની તમામ વ્યવસ્થા ત્યાં જોઈ લેશે. આપણા ઝોનલ મેજિસ્ટ્રેટ પણ સમગ્ર રૂટમાં ફરીને એમની વ્યવસ્થા જોઈ લેશે.
ત્યાં સ્થાનિકે કોઈ પ્રશ્ન હોય તો એના માટે અમે તમામ એમના માટે સંકલન સાધવા માટે વધારાની ટીમો પણ ડિપ્લોય કરી છે, જેથી કરીને આ કોર્ડિનેશન કરીને તાત્કાલિક એમનું નિરાકરણ પણ કરી શકે.